વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, તેમની સાથે સોનાબેન દેસાઈ અને નિકુલ પટેલ, કે જેમને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર 1માંથી આ તમામ ઉમેદવારો પહોંચ્યા હતા કચેરી અને તેમના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. સમા ખાતેની કચેરીએ કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 1માંથી જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું અને આગામી ચૂંટણીમાં જીતની આશા પણ વ્યક્ત કરી છે. ઇલેક્શન વોર્ડ નંબર 1 એટલે કોંગ્રેસનો ગઢ. 2000ની સાલથી સાચવેલો અમારો કોંગ્રેસનો ગઢ દિવસે દિવસે વધુ ને વધુ મજબૂત થઈને આજે 5મી ટર્મમાં હું પુષ્પાબેન વાઘેલા ઇલેક્શન વોર્ડ નંબર 1માંથી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી નામાંકન ભરવા આવી છું. મતદાર પરિવાર દિવસે દિવસે ખૂબ બહોળો મોટો થતો રહ્યો છે. નગરજનોના ખૂબ આશીર્વાદ છે, ખૂબ સાથ સહકાર છે. અમારી કામગીરી એટલે 24/7 છે અને આ વખતની જે અમારી પેનલ છે એ પેનલ પણ ખૂબ મજબૂતાઈથી જીતશે એવી આજે આશાવાદ છે. સૌ પ્રથમ તો આપના માધ્યમથી અમારા પક્ષના તમામ સિરિયન આગેવાનો, પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, લીડર ઓફ ઓપોઝિશન તુષારભાઈ ચૌધરી, તમામ અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, રામકિશન ઓઝાજી, બિમલભાઈ, નીરવભાઈ બક્ષી અને શહેર પ્રમુખ ઋત્વિજભાઈનો આભાર વ્યક્ત કરું છું. જે રીતના ઇતિહાસમાં પ્રથમવાર, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ બેનને જનરલ સીટ પરથી ટિકિટ ફાળવીને કોંગ્રેસ પક્ષ ઇતિહાસ રચ્યો છે. આવા અનેક એક્સેપ્શન્સ બહેનોના એમ્પાવરમેન્ટ માટે હંમેશા કોંગ્રેસ પક્ષે કર્યા છે. આઝાદીની પહેલાંની લડતની વાત કરીએ, 74th એમેન્ડમેન્ટ એક્ટમાં 50% બહેનોને લોકલ સેલ બોડીમાં રિઝર્વેશનની વાત કરીએ કે પછી બહેનો માટે તમામ જે કાયદાઓ ઘડ્યા છે, કોંગ્રેસ હંમેશા અગ્રેસર રહ્યું છે. ઇનફેક્ટ પર્સનલ લેવલ પર તો હું કહીશ કે મને ગત વોર્ડમાં મારી મેરિટ જોઈને પાર્ટીએ લીડર ઓફ ઓપોઝિશન, બરોડાની પ્રથમ લીડર ઓફ ઓપોઝિશનનો એક ચેલેન્જિંગ રોલ આપેલો. એ સફળતાપૂર્વક કામ કર્યા પછી આ વખતે મને જનરલ સીટમાંથી કેન્ડિડેચર આપ્યું છે. હું મારા પક્ષનો તો આભાર વ્યક્ત કરું છું, સાથે સાથે મારા વોર્ડના તમામ લોકો જે 10 વર્ષથી અમને વિશ્વાસ સાથે વિજય બનાવે છે અને અમે એમના વિશ્વાસ પર ખરા ઉતરીએ છીએ. આ વખતે બી એમનો આશીર્વાદ અમારા પર રહેશે. અમારી પેનલ ફરી એક ઇતિહાસ રચશે અને જંગી બહુમતીથી અમે ત્રણેય બહેનો અને સાથી આખી પેનલ જીતશું. ઇનફેક્ટ હું તો કહું છું, વડોદરા શહેરમાં જે રીતનું માહોલ છે, 35 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને કુશાસનથી લોકો જે ત્રાહિમામ પોકારી ગયા છે, પૂર નગરી, મચ્છર નગરી, પૂરથી પરેશાન લોકો એક વિકલ્પ શોધે છે, ત્યારે કોંગ્રેસ પક્ષ સાથે વડોદરા શહેરના તમામ વાચાળ લોકો જે એક્ટિવલી 5 વર્ષથી પ્રજા વચ્ચે રહ્યા છે, બધા યુનાઇટ થઈ અને એક વિકલ્પ આજે વડોદરામાં ઊભો કર્યો છે, ત્યારે ચોક્કસ પરિવર્તન આવશે એનો મને વિશ્વાસ છે. કોંગ્રેસ પાર્ટીએ મને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. છેલ્લા 10 વર્ષથી મારા હસબન્ડ કોંગ્રેસ પાર્ટીમાં વોર્ડ નંબર 1માં કાઉન્સિલર હતા ને એનો વિશ્વાસ મૂકીને કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે. ને આજ ફોર્મ ભરવા આવ્યા છીએ. અમે વિશ્વાસ ધારે કહેવી છીએ કે અમે નક્કી 26 તારીખે વોટિંગ થશે અને 28 તારીખે જીતી જશું અને આવનારા 5 વર્ષના અમે અમારા મતદારોને જે પણ કામો હશે એના વિકાસ કરીશું. વોર્ડ નંબર 1માં કોંગ્રેસની જે અમારી પેનલ છે એમાં મારા વાઇફ સોનાબેન, જહાભાઈ દેસાઈ, સાથે અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા અને ડૉક્ટર નિકુલ પટેલ, અમારા 4 કેન્ડિડેટની પેનલ છે. આપ સૌ સારી રીતે જાણો છો કે વોર્ડ નંબર 1 એ અમારો કોંગ્રેસનો ગઢ છે. આ વખતે પણ જે પેનલ આવી છે ખૂબ જ સરસ પેનલ છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વોર્ડ નંબર 1થી લઈ અને વડોદરા શહેરમાં જે રોટેશનો કર્યા, એમાં ઘણા બધા એવા રોટેશન કર્યા કે જે રાજકીય પ્રેરિત હતા. અમને લોકોને ચૂંટણી નથી હરાવી શકતા, પરંતુ એન પ્રકારે નહીં લડવા દેવાના પ્રયત્નો કર્યા, પરંતુ એ પ્રયત્નો એમના ખરેખર ઊંધા પડ્યા છે. સારામાં સારા કેન્ડિડેટો આ વખતે વોર્ડ નંબર 1માં લડી રહ્યા છે અને જ્યારે 26 તારીખે ઇલેક્શન છે અને 28 તારીખે જ્યારે ઈવીએમમાં મતગણતરી થશે ત્યારે કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થવાનો છે. વડોદરા શહેરમાં સૌથી પહેલો વિજય વોર્ડ નંબર 1માંથી થાય છે અને આ વખતે પણ 4 કેન્ડિડેટોનો ભવ્ય વિજય થવાનો છે.